જય દ્વારકાધીશ। આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે। પહેલા પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ। અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું। જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે। મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે। આભાર। નમસ્કાર ગુજરાત। બગદાણા કેસની અંદર માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજ આતાની ધરપકડ કરવામાં આવી છે। જયરાજભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી છે। એસઆઈટીની ટીમે બહુ મોટી કાર્યવાહી કરી છે। તો આ ઉપરથી મને યાદ આવ્યું કે ગુજરાતમાં 7-8 કાંડ એવાય છે કે જેના પીડિતોએ ફરિયાદ કરી હોય અને ફરિયાદીને કોઈ પ્રકારની કઈ કાર્યવાહી જ ન બતાવવામાં આવી ને આરોપી છે એ મોટા નેતાઓના, મુખ્યમંત્રીના, મંત્રીના, કેબિનેટ મંત્રીના બધાના પીઠબળ લઈને વ્યવસ્થિત અત્યારે ગુજરાતની અંદર ઘૂમી રહ્યા છે। તો માયાભાઈ આહિરના છોકરા ઉપર આટલી મોટી શું કહેવાય કાર્યવાહી કરવામાં આવી, તો શું ગુજરાત પોલીસ આની ઉપર કાર્યવાહી કરશે? તો માયાભાઈ આ તો હું કોઈ માયા જયરાજભાઈના સમર્થનમાં કોઈ બોલ્યું નથી, તો આહિર સમાજનો ગુજરાત ઉપર ઘણો એવો બધો શું કહેવાય સિંહ ફાળો છે। તો આપણે મને તો શું હોય, હું તો બધું જોતો હોય કે કેનું ત્રાજવું ભારી છે, કોને કેટલા ગુના કર્યા, ઈ ગુનાની અંદર કેના ઓછા છે, કોને કેટલા ગરીબોને કવરાવ્યા, કોને વધારે અમીરોને કવરાવ્યા, આ ત્રાજવું હું જોખવાળો માણસ છું। સમજી ગયા? એટલે બધા આહીરો એવા ન હોય ને બધા કોળી સમાજના એવા ન હોય ને બધા પટેલ સમાજના એવા ન હોય, બરોબર છે ને? એટલે જો જયરાજ આતા ઉપર કાર્યવાહી થઈ તો હું જેના નામ આપું, હું જેના પ્રૂફ આપું એની ઉપર કાર્યવાહી કરશે ને। નકર તમ તારે સમાજ બેઠો છે, કોઈ ઉપાધિ કરતા નહીં, કોઈ કઈ કાર્યક્રમ કરતા નહીં। જોવું છે આહિર સમાજના કોઈ જયરાજ આતાના સમર્થનમાં બોલે છે, નકર પછી બન્ની ગજેરા છે, બરાબર ને? હા, જયરાજ આતાની જેલ એન્ટ્રી, જયરાજ આતાની જેલ એન્ટ્રી માંથી બહાર આવે ત્યાં સુધી આપણે એપિસોડો બતાવશું અને ગુજરાત પોલીસને નમ્ર વિનંતી કરશું ને સરકારશ્રીને નમ્ર વિનંતી કરશું કે જયરાજ આતા ઉપર જે આટલી કાર્યવાહી થઈ તો આની ઉપર કાર્યવાહી થવી જોઈએ। હું વિરોધી નથી કે ભાઈ હુકામ કાર્યવાહી કરવાની જ હોય। ગણેશ ગોંડલની કેમ કાર્યવાહી કરી, રાજદીપસિંહ રીબડાની કેમ કાર્યવાહી કરી, જયરાજ આતાની કરી, એનોય વાંધો નથી, પણ હું તમને નામ આપીશ અને જો એની કાર્યવાહી ન થાય તો કઈ વાંધો નહીં। હું ને મારી માતા સૈયદ 7 પેઢી સુધી કાર્યવાહી એના મનમાં ઘૂમે તો જ હા, એટલે ઉપાધિ કરતા નહીં। મેં તમને પેલા પણ કીધું તું ને હજી પણ કહું છું, 12 તારીખ પછી બહુ મોટા બોમ્બો ગુજરાતની અંદર ફૂટવાના છે। એટલે શાંતિથી જાળવીને ટેન્ટ બનાવીને રહેજો। તમે કદાચ 3-4 જોઈ લીધા હશે ને હજી તમારે ઘણા ભૂકંપો જોવાના ચાલુ જ રહેશે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે ને તાઉદીમાં। એટલે નમ્ર અપીલ કાળિયા ઠાકરને કે હે મારા બાપ, કોક મોકાયેલ કોક આવે એટલે પાછળ તમ તારે બની ગજેરા બેઠો હોય। જય સરદાર। નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ મેર। અત્યારે તાજા સમાચાર આપણી પાસે આવે છે કે જયરાજ આહિરને ફરીવાર સમન્સ આપી અને આજે ફરીવાર તેને એસઆઈટી સમક્ષ બોલાવવામાં આવ્યો છે। તો મિત્રો હવે આગળ શું થાય છે આપણે જોઈએ કે હવે આપણને ન્યાય મળે છે કે નથી મળતો। આપણે તો કે એક જ માંગણી છે કે આવા સમન્સ નહીં પણ સીધી એની ધરપકડ કરી અને એના રિમાન્ડ માંગવામાં આવે અને જે જગ્યાએ આ કૃત્ય ઘડવામાં આવ્યું છે ત્યાં તેનું રિહર્સલ કરવામાં આવે। તે માંદાતા જય કોરી સમાજ। દ્વારકા જોઈ લીધું મિત્રો પરિણામ, જોઈ લીધી શક્તિ, કેટલા રાજકારણીઓ આપણા કામ આવ્યા આહિર સમાજના। આજે મારે હીરા સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીના વખાણ કરવા પડે, ના છૂટકે। ભલે દુશ્મન હોય, દુશ્મન તો ના કહી શકાય, પણ આપણે લડત એની સામે લડ્યા, પણ મરદ હોય ને મરદ તો એને વખાણ કરવા પડે કે ભલે ભાઈડો હે પરસોત્તમભાઈ સોલંકી, કેમ કે એની પાછળ સમાજની પાછળ ઉભો રહીએ એ પરસોત્તમભાઈ સોલંકી। સમાજને જ્યારે જરૂર પડે ત્યારે હીરાભાઈ સોલંકી બધા ઉભા રહીએ, વિમલભાઈ ચુડાસમા, રાજેશભાઈ ચુડાસમા, આપણા સમાજના કેટલા બોલ્યા, આપણા સમાજના નેતા છે ને કેટલા બોલ્યા, નકર ઘણાનું દિલ્હી સુધી હાલે એ તમને ખબર છે ક્યાંય જાહેરમાં બોલ્યા? અમુકાના મને પોલીસ સ્ટેશને પકડ્યો ને ત્યારે અહીંયા એવું બોલ્યા પીઆઈ સાહેબ કે તું આ નેતાનું નામ લઈ અને એને બદનામ ના કરતો, કેમ કે એને કોળી સમાજને વાંધો નથી।
પર્ટિક્યુલર હું કોઈ નેતાનું નામ નથી લેતો, પણ મને એવું કહેવામાં આવ્યું અને મારી આઈડી ડિલીટ પણ આપણા નેતાના ઈશારે કરવામાં આવી છે, એ હું ચોખ્ખોટ કરી દઉં. મને પક્કી માહિતી આવી ગઈ છે, આપણા નેતાના ઈશારે અમીર બારાડીની આઈડી ગઈ છે. તો હવે તમારે નક્કી કરવાનું છે કે એને મત આપવો. આહિર સમાજ જોઈને મત ના આપતા, આપણા સમાજને કોણ કામ આવે ને એને મત આપજો. પછી કોઈ પણ જિલ્લામાં આપણો ઊભો હોય, સમાજ માટે લડે ને એવો આપણે ભાઈડો માણસ જોઈ છે. સમજાઈ ગયું? અને નવા યુવાનોને તક આપવી જરૂરી છે. નવા યુવાનો જે સમાજ માટે કંઈક કરવા માગે છે. અને હું તો કહું, હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી જેવા નેતાની જરૂર છે આપણા સમાજમાં, કે આમ ઊભો રહીએ. કદાચ આપણા દીકરાનો ક્યાંક વાક હોય ને વાક, તો એ બે શબ્દો તો કહે જ, ઊભો રહીએ આમો આમ. એવા કેટલા મરદ છે આપણે નેતામાં. બહુ દુઃખ થયું મને આજ, બહુ. હારી જાઉં કદાચ લડત, આપણે હારી જાય તો વાત દુઃખ નથી એટલું મને, પણ સમાજ માટે લડ્યા કેટલા. હવે આવનારી ચૂંટણીમાં એવાને મત આપજો. સમાજ જોઈને ના આપતા, સમાજ માટે કોણ કામ આવે એને મત આપજો. આહિર 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 એ બધું બંધ કરો. કોઈ કેટલા કામ આવે બધું જોઈ લીધું. આયર સમાજને કામ કોણ આવે, કોણ આયર સમાજના પડખે ઊભો રહીએ, કોણ ભાઈડો છત્રીને છાતીવાળો સામે બોલે. આજ મારે હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીને મારે વખાણ કરવા. અને ભાઈડો દુશ્મન હોય ને, દુશ્મન ભાઈડો હોય ને, ભાઈડો એને વખાણ તો કરવા જ પડે. ભાઈડો માણસ પરસોત્તમભાઈ, સમાજનો ટેકો હશે. અને એને એકેના પિન્ટુના કે શૈલેષ મેર કે પછી ઉમેશના કોઈને આઈડી નથી ગયા. એ બોલતા હતા સમાજ માટે, ઘણા ગાળો બોલતા હતા, એને આઈડી નથી ગયા કોળી સમાજના. પણ અમીર બારાડીને આઈડી ગયું, એ પણ આપણા નેતાના ઈશારે. હવે તમારે નક્કી કરવાનું આપણે નેતા કેવો રાખવો. હવે કાઢો, બહુ થયું, કાઢો આને. નવાને તક આપો, નવા આયર યુવાનોને તક આપો. આ બધું બહુ થયું, હવે કાઢો આને. સમાજમાં પરિવર્તન જરૂરી છે અને ભાઈડા નેતા રાખવાના. સમાજ માટે લડે એવાને, જાહેરમાં બોલે એવા. નકર આપણા ધારાસભ્ય સાંસદને ટોટલ મારો તો 11નો લગભગ આંકડો હે. દિલ્હી ડગી જાય એક થાવ તો, પણ પોતાના રોટલા શેકવામાંથી ઊંચા આવે તો ને. બધાને પોતપોતાની ऐश्वर આરામમાં છે, પોતપોતાનું બસ કરે, ક્યાંય સ્વાર્થ જોઈ છે. સમાજના દીકરા માટે ક્યાંય કોઈ લડતા નથી. હવે તમારે નક્કી કરવાનું છે, તમારે મત કોને આપવો. તમારો કિંમતી મત એને જ આપો જે સમાજ, આહિર સમાજને કામ આવે, ના કે આપણા સમાજને. સમાજ બહુ થયું, કામ આવે ને એને મત દેવાને. પછી પરસોત્તમભાઈ સોલંકી અહીં ઊભો હોય ને તો એ મત દેવાનું મન થાય આપણે. એ ભાઈડો માણા, લડ્યો તો ખરી, સમાજ માટે ઊભો તો ખરી પાછળ. ને આવા નેતા જોઈ ભલા માણા. અમારું બહુ કડવું શબ્દ બધાને લાગશે, બહુ કડવું બોલ્યો છું હું, પણ આ એક હકીકત છે. અમીર બારાડીનું આઈડી પણ આપણા સમાજના નેતાના ઈશારે ગઈ છે. મને પાક્કી માહિતી આવી ગઈ છે. કોના ઈશારે ગઈ મને નામ નથી લેવું. બંધ બારણે મિટિંગ બોલાવો, મારે સોશિયલ મીડિયામાં ધજાગરા નથી કરવા, નકર મારી આઈડી આપણા નેતાના ઈશારે ગઈ. દુઃખની વાત છે. અને હવે પરિવર્તન જરૂરી છે. કાઢવાને, બહુ થયું. સમાજને કામ આવે એવાને ઊભા રાખો. આ હોય એટલે નહીં, આ હોય એટલે નહીં, એવા નહીં. સમાજ માટે લડી મરે એવા નેતાની જરૂર છે. વધારે બોલતો નથી, બધા સમજી જાજો, બરાબર. અને હીરાભાઈ ને પરસોત્તમભાઈ આ લડત ખૂબ સારી લડ્યા અને સેલ્યુટ છે તમને બેયને. હો, આવો દ્વારકા, મળજો અમીર બારાડીને. ચલો, જય દ્વારકાધીશ.